मैं अपनी जिंदगी में पहली बार भविष्यवाणी कर रहा हूँ। आज 10 मई है और 26 जून को एक बहुत बड़े नेता की मृत्यु होगी अपने भारत के अंदर। कौन से नेता की मृत्यु होगी ये नहीं बता सकता, लेकिन एक बहुत बड़े नेता की मृत्यु होगी। હવે આજે 26 જૂનનો દિવસ થઈ ગયો। આ ભાઈએ એક ભવિષ્યવાણી કરી હતી કે 26 જૂનના દિવસે આપણા ભારત દેશની અંદર કોઈ મોટા નેતાનું અવસાન થશે। હવે ભાઈએ નામ નથી બતાવ્યું, પણ આપણા દેશની અંદર કોણ કોણ મોટા મોટા નેતાઓ છે એ તો ભાઈ આખો દેશ જાણે છે, આખું ગુજરાત જાણે છે। તો શું ખરેખર આ ભાઈની ભવિષ્યવાણી સાચી પડી કે કેમ? આપણા દેશની અંદર કયા નેતાનું અવસાન થઈ ગયું? અત્યારે હાલ ભાઈ એક મોટા સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને તમે આ વિડીયો સાંભળતા જજો, કારણ કે અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર હોય, આપણા દેશની અંદર હોય, ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો ભાઈ અત્યારે હાલ વરસાદ વાવાઝોડાની આગાહીઓ કરતા હોય, તો ક્યાંક ને ક્યાંક ભુવાજીઓ પણ વરસાદ અને વાવાઝોડાની આગાહીઓ કરતા હોય। એવી રીતે ક્યાંક ને ક્યાંક આ ભાઈએ એક એવી ભવિષ્યવાણી કરી કે 26 જૂનના દિવસે આપણા દેશની અંદર એક મોટા નેતાનું અવસાન થઈ જશે। હવે ભાઈ 26 જૂનનો દિવસ આવી ગયો, એટલે કે આજે 26 જૂન થઈ ગઈ। હવે શું ખરેખર કયા નેતાનું અવસાન થયું કે કેમ? જો કદાચ કોઈ પણ નેતાનું અવસાન થઈ જશે તો આ ભાઈની ભવિષ્યવાણી સાચી પડશે, અને જો કોઈ પણ નેતાનું અવસાન નહીં થાય તો ખરેખર લોકો શું જવાબ આપશે? અત્યારે હાલ ઘણા બધા લોકો આ ભાઈ ઉપર ગુસ્સે પણ ભરાયા છે કે તમે ભવિષ્યવાણી કરો પણ કોઈ આવી ભવિષ્યવાણી ન કરો। હવે જો ક્યાંક ને ક્યાંક આપણા દેશની અંદર કોઈ મોટા નેતાનું અવસાન નહીં થાય તો અત્યારે હાલ ઘણા બધા લોકો આ ભાઈ ઉપર રોસ્ટિંગ મારવા માટે તૈયારીઓ કરીને બેઠા છે કે ભાઈ હવે 26 જૂનનો દિવસ થઈ ગયો, અત્યાર સુધી તો કોઈનું અવસાન નથી થયું, પણ હજુ આખો દિવસ અમારે રાહ જોવી છે। જો કોઈ પણ નેતાનું અવસાન નહીં થાય પછી ભાઈ તમારી વાત છે। હવે દર્શક મિત્રો, આ ભાઈએ તો જે ભવિષ્યવાણી કરી, આવી કોઈ ભવિષ્યવાણી સાચી પડી શકે કે કેમ? હવે આજે ભાઈ 26 જૂનનો દિવસ છે। કોઈ પણ નવા અપડેટ જાણવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે આ ભાઈ વિશે કોઈ પણ નવા અપડેટ આવશે તો આપણે તમને બતાવતા રહીશું। કારણ કે ભાઈએ એક ચેલેન્જ મૂકી છે, એક મોટી ભવિષ્યવાણી કરી છે, અને આખા સોશિયલ મીડિયાની અંદર આ ભાઈના વિડીયો અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, કારણ કે ભાઈ આજે 26 જૂનનો દિવસ છે। જોવાનું એ રહેશે કે આજે શું ખરેખર કોઈ નેતાનું અવસાન થાય છે કે કેમ? તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।